સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર પાનોલી જીઆઈડીસી પાસે કામધેનુ એસ્ટેટમાંથી લોખંડના સળિયાની ચોરી કરનારા 11 લોકોને ઝડપી લઈને 1,17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી કામધેનુ એસ્ટેટ 1માં લોખંડના સળિયા ભરી જતા ચાલકો સાથે સળિયા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। પોલીસે આ મામલામાં કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભડકોદરા ગામની કૃષ્ણા પાર્કમાં રહેતો રામ નારાયણ ઉર્ફે નારાયણસિંહ ટ્રક ડ્રાઈવરો સાથે મળી ટ્રક ડ્રાઈવરોને પાનોલી બ્રિજ નજીક કામધેનુ એસ્ટેટ 1માં આવેલ સ્ક્વેર ટેક્સટાઇલની પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં બોલાવી લોખંડના સળિયા સગેવગે કરે છે। જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને સ્થળ ઉપરથી 4 પૈકી 3 વાહનોમાં ભરેલ 7 કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા। પોલીસે 37 લાખના સળિયા અને 70 લાખના વાહનો તેમજ 12 મોબાઈલ ફોન મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના ઉડાચર ગામના ઉમેદનગરમાં રહેતો બાબુલાલ ચેનારામ જાટ, મોહનલાલ સિમથારામ જાટ, નેમારામ કરણારામ જાટ, તાજારામ લાલારામ જાટ સહિત 11 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।